નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સરસ મજાની લઈને આવ્યા છીએ, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. બને તો એક લાઈક કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. એકદમ સ્વસ્થ અને સુંદર વાતાવરણ, દિલને મોહી લે એવી લગ્નની દેશી સજાવટ. આખી શેરી નાનકડી દુલ્હનની માફક શણગાર સજી જાનૈયાઓના સ્વાગત કરવા આતુર હતી. ઢોલના ધબકારા અને શરણાઈના સૂર સાથે ગીતો ગાતી સ્ત્રીઓનો સૂર વાતાવરણને વધારે રંગીન બનાવતા હતા. 1990ના દાયકાની વાત છે. વિજ્ઞાન કે લોકોના વિચારો એ બહુ પ્રગતિ નહોતી કરી, પણ છતાં ઓછી સગવડ સાથે પણ જીવન મોજથી જીવાતું હતું. ગાડીઓ નહોતી, પણ સ્કૂટર અને વિકીની મજા હતી. મોબાઈલ નહોતા, પણ ટપાલની રાહ જોતી આંખોમાં ચમક હતી. રૂપિયાની કિંમત બહુ મોટી હતી. 5-10માં જ લોકો ખુશ હતા. અત્યારે લાખોમાં પણ માનવીને સંતોષ નથી. રોડ વગરના રસ્તા પર પણ દિલ ખોલી ચંપલ વગર રખડતા, ધૂળ ઉડાડતા બાળકોની મોજ હતી. લગ્નમાં મોર્ડન દેખાવ નહોતા, પણ જે કરતા એ દિલથી કરતા. ગામ આખું મદદે આવતું. કોઈ કારીગરની જરૂર જ નહોતી. સૌ ખુશી ખુશી બનતા કામ સંભાળી લેતા અને હેમખેમ પ્રસંગ પૂરો થતો. લગ્નમાં મહેમાન આગળના દિવસે આવી જતા. તાત્કાલિક આવવાના સાધનો ક્યાં હતા? આખા દિવસ દરમિયાન નક્કી કરેલી 1-2 સરકારી બસો આવતી. એ જ અવર જવરનું એકમાત્ર સાધન. સૌ મળી રસોઈ બનાવે, જાતે જ પીરસે, એકબીજાને દબાણપૂર્વક ખવડાવે. આ એક પ્રેમ જતાવવાનો ગામના લોકોમાં સ્વભાવ હતો. જ્યારે કોઈ મહોત્સવ હોય એ સૌ મજા માણતા. રસોઈ કરવા રસોઈયો તો હાજર હોય, પણ પૂરી કે રોટલી કરવાનું સ્ત્રીઓના જ ભાગમાં આવતું. એમાં નાનકડા છોકરાઓ પણ હોશે હોશે પૂરી મશીન લઈને દબાવવા આવી જતા. કામ કરતા કરતા ખૂબ હસી મજાક થતી. રસોડામાં જ જામતી વાતોની મહેફિલ. એવી જ એક મહેફિલ જામી હતી. રમણભાઈની દીકરીના લગ્નની ઘરની બધી દીકરી વહુઓ પૂરી બનાવી રહ્યા હતા. ત્યાં નાનકડા ભાઈ દિયર પણ ભાભીને પરેશાન કરવાના ઈરાદે બેઠા હતા. સૌ વાતો કરતા કામમાં લાગ્યા હતા. પણ ત્યાં હાજર વૈભવીની નજર તો રાજકોટથી આવેલા એ પેન્ટ શર્ટમાં ઇન કરીને ચશ્મા ચડાવેલા છોકરામાં અટકી હતી. ઘડી ઘડી એને જોઈ લેતી. આખરે એને બાજુમાં બેઠેલી એની બહેનપણીને પૂછી જ લીધું, આ છોકરો કોણ છે? આ મારા રાજકોટ વાળા માસીનો છોકરો છે, સોહમ. હમણાં જ 12માની પરીક્ષા આપી છે, વેકેશન કરવા આવ્યો છે. મીનાક્ષીએ એક જ પ્રશ્ન પર આખો બાયોડેટા આપી દીધો. મીનાક્ષી પણ વૈભવીના પ્રશ્નને સમજી ગઈ હતી કે એના ભાઈમાં એને રસ છે. વૈભવી પણ સુંદર અને સંસ્કારી ઘરની દીકરી હતી. એને પોતે પણ 12માની પરીક્ષા આપી હતી. લગ્ન પૂરા કરી સૌ પોતાના ઘેર જતા રહ્યા, પણ વૈભવીનું દિલ સોહમમાં અટકી પડ્યું હતું. વૈભવી રોજ મીનાક્ષીને મળવાના બહાને એના ઘેરે આવતી. ત્યારે સોહમ સાથે પણ ઘણી વાતો કરતી. બંને વચ્ચે ભણવા બાબતે વધુ વાતો થતી. સોહમ અને વૈભવી બંનેને શિક્ષક
બનવું હતું. એ વાતોમાં ખબર પડી. પછી તો જામતી નવા નવા વિષય પર વાતો. સોહમને મન બસ વૈભવી મીનાક્ષીની બહેનપણી માત્ર હતી. પણ વૈભવીની લાગણીઓ તો આસમાને પહોંચી હતી. આ વાતથી સોહમ અજાણ હતો. આખરે વેકેશન પૂરું થતા સોહમ પોતાના ઘેર જતો રહ્યો અને વૈભવી એકલા જ રહી ગઈ યાદો સાથે. રાજકોટ પહોંચ્યો પછી મહિનામાં જ સોહમના નામે એના મિત્ર ખુશાલનો એક પત્ર આવ્યો. વેકેશનમાં દૂર દૂર રહેતા મિત્રો વચ્ચે પત્રથી વાતચીત થતી રહેતી. પત્ર ખોલતા જ સોહમ નવાઈથી રોમાંચિત થઈ ગયો. પત્ર વૈભવીનો હતો. એમાં એને પહેલા દિવસથી જોયો ત્યારથી એ રાજકોટ આવ્યો ત્યાં સુધીની અને પછીની એની લાગણીઓ વર્ણવી હતી. અને છેલ્લે લખ્યું હતું, તમે મારું આખું વેકેશન બગાડ્યું. કોઈ છોકરીના આટલા ઈશારા પણ ના સમજી શક્યા. મૂર્ખ છો તમે, અને તમારાથી મોટી મૂર્ખ હું છું જેને તમને ગમાડ્યા. પછી હસતું એક ચિત્ર દોર્યું હતું. એ ક્યાં પ્રાણી હતું એ સોહમ આજ સુધી સમજી નથી શક્યો. વિચારતા એ હસી પડ્યો. સોહમે વળતો જવાબ આપ્યો, આવતું વેકેશન નહીં બગાડું બસ. આટલા શબ્દોમાં ઘણું બધું કહેવાઈ ગયું હતું. પ્રેમનો એકરાર થઈ ગયો હતો. વૈભવીના આવતા સોહમનું કવિ દિલ શાયરીઓ લલકારતું થઈ ગયું હતું. તે હાથ તો લાંબો કર્યો પણ હું પાગલ એને મદદ સમજી બેઠો. હજુ પણ ક્યાં દેર થઈ છે પ્રિય, જાગ્યા ત્યારથી સવાર થઈ છે હવે. નામ બદલી પત્રોની આપલે થતી રહેતી. 15 દિવસે પહોંચતા પત્રોની રાહ જોવાતી. જવાબ અપાતા. ક્યારેક મહિના પહેલા મળવાનું પ્લાનિંગ પણ કરતા. દરેક પ્લાનિંગ મહિના પહેલા થતું. સોહમ આગલા દિવસ માસીને ઘેર પહોંચી જતો અને મિત્રને સાથે લઈને ફરવાના બહાને વૈભવી સાથે ફરવા જતો રહેતો. વૈભવી પણ એની બહેનપણી સાથે આવતી. મિત્ર આટલી મદદ કરતા બદલામાં મદદ લેનારે એનો ખર્ચો ઉઠાવવો પડતો. પણ મજાની જિંદગીમાં મિત્રો જૂઠું બોલવામાં ક્યાંય પાછા નહોતા પડતા. પત્રમાં મિત્રના નામથી લઈને મળવામાં પણ એનું જ નામ વટાવાતું. એને પણ ગમે ત્યારે પૂછો એને ખબર ના હોય છતાં અમે સાથે હતા જ જવાબ મળતો. એકદમ વફાદાર મિત્રો હતા. ખિસ્સા ખાલી હતા એ જમાનામાં તો શું થયું, દિલ ખચોખચ ભર્યું હતું અમીરીથી. સોહમને આવતા પત્રો પરથી ઘરમાં સમજાઈ ગયું હતું કે કોઈ છોકરીના પત્ર આવે છે, પણ કોઈએ પ્રશ્નો કર્યો નહીં. સૌ જાણતા હતા સોહમ ક્યારે એવું કામ નહીં કરે જેનાથી સામેની છોકરી પર કે પોતાના કુટુંબની ઇજ્જત પર કોઈ આંગળી કરી જાય. બધાને ખબર પડી ગઈ હતી એટલે વૈભવી પત્રો પર નોંધ લખીને મોકલતી. માલિક સિવાય કોઈએ ખોલવું નહીં. ફ્રી માઇન્ડ વિચારધારા સોહમના ઘરમાં સૌની હતી. છતાં વડીલોનું માન સન્માન મર્યાદા સૌ પહેલા જાળવવી એ ઘરના
સંસ્કાર હતા. ઘણીવાર માલિક સિવાય કોઈએ ખોલવું નહીં. નોંધવાળો પત્ર સોહમના પપ્પાના હાથમાં પણ આવી ગયેલો, પણ એ સોહમને આપી દેતા. ઘરમાં સૌને જાણ હોવા છતાં ખુલીને ક્યારેય સોહમે પોતાના દિલની વાત ઘરમાં કોઈને કરી નહીં. પપ્પાનું પણ માનવું હતું કે દીકરો સમજદાર છે, કહેવા જેવું લાગશે તો જરૂર કહેશું. આખરે ઘણો સમય વહી ગયો. સોહમની સગાઈની વાતો આવવા લાગી. સોહમ છોકરી જોવાની ચોખ્ખી ના પાડતો, પણ કારણ આપતો નહીં. સોહમની ચૂપકીથી કંટાળી પપ્પાએ એને પરાણે છોકરી જોવા એમના બાજુના ગામમાં મોકલ્યો. એમને હતું એ છોકરી જોઈને પોતાના દિલની વાત કરશે, પછી આગળ વિચારીશું. સોહમને ઘરેથી મોકલ્યો હતો એટલે જોવા પૂરતી એ છોકરીને જોઈ આવ્યો. એને એમાં કોઈ રસ નહોતો. એ છોકરીનું નામ હતું હિના. એ ધોરણ 10માં ફેલ હતી, પણ હોશિયાર ઘણી હતી. એના પપ્પાના ગુજરી ગયા પછી એને જ ખેતર અને ઘરની ભેંસો બધું સંભાળી ઘરની જવાબદારી ઉઠાવી એના ભાઈઓને ભણાવ્યા હતા. વાતાવરણ અને અભ્યાસના પ્રમાણે એની વિચારધારા એકદમ નાનકડી અને સંકુચિત હતી. સોહમે ઘેર જતા જ આ વાત કરી. મને છોકરી પસંદ નથી કહી દીધું. હિનાએ પણ સોહમને જોયા પછી એના મામાને કહ્યું, હું લગ્ન કરીશ તો આ છોકરા સાથે જ, નહીતર ક્યારેય નહીં કરું. હિના પહેલી નજરે જ સોહમને દિલમાં વસાવી ચૂકી હતી. સોહમ હતો જ એટલો સુંદર કે કોઈને પણ પહેલી નજરમાં ગમી જતો. મામાએ પણ ભાણી માટે આ છોકરો હાથમાંથી જતો ના રહે એ માટે બનતા બધા પ્રયત્ન કરવા માંડ્યા. સોહમ છોકરીઓ જોવામાં પડ્યો હતો અને વૈભવી એની રાહ જોઈ રહી હતી. ઘણા સમયથી તો સોહમનો કોઈ પત્ર પણ નહોતો આવ્યો. વૈભવીએ એના પપ્પાને સોહમના ઘેર સગાઈની વાત કરવા કહ્યું, પણ પપ્પાએ ચોખ્ખી ના પાડી. દીકરીની સગાઈની વાત સામેથી જ આવવી જોઈએ, આપણાથી પહેલ ન કરાય. દિવસો પર દિવસો જઈ રહ્યા હતા. વૈભવીના ઘેર પણ એની સગાઈ માટે દબાણ થવા લાગ્યું. ગામમાં વૈભવી એકની જ એની બહેનપણીઓમાં હજુ સગાઈ નહોતી થઈ. એક એક દિવસ વૈભવીને એક એક વર્ષ સમાન લાગતો હતો. એને શું કરવું સમજાતું નહોતું. વૈભવી પત્ર લખતી પણ જવાબ નહોતા મળતા. એને સોની નોટ પર પોતાના દિલની લાગણી લખી મોકલી. 100 રૂપિયા એટલે બહુ મોટી રકમ હતી. એ વખતે પણ વૈભવીને કોઈ પણ કિંમતે સોહમ જોઈતો હતો. સોહમે હિનાને રિજેક્ટ કરી. પછી એના પપ્પાએ તરત બીજી, ત્રીજી એમ કરતા 50 છોકરીઓ બતાવી. સમાજમાં કોઈ છોકરી બાકી નહોતી સોહમ માટે જોવામાં. પણ સોહમ શું કરવા માંગતો હતો એ તો એને જ ખબર હતી.
સૌ કોઈ આ સંસ્કારી છોકરાથી અકળાયા હતા, પણ એ તો સોહમ સિવાય કોઈ દૂર કરી શકે એમ નહોતું. અને સોહમ કંઈક બોલવા તૈયાર નહોતો. વૈભવીની મમ્મીએ શાક લઈને આવતા જ બૂમ પાડી, વૈભવીના પપ્પા જલ્દી આવો. આ બોલતા એની જીભ લથડાઈ રહી હતી. હાથમાંથી શાકની થેલી પડી ગઈ. ચહેરા પર અચાનક પરસેવો બાજી ગયો અને ત્યાં જ એ બેભાન થઈને ઢળી પડ્યા. એમના બીજા ઘરમાં, જ્યાં એમના ખેતરનો સામાન ભર્યો હતો, ત્યાં વૈભવીના પપ્પા કાનજીભાઈ એમના ખેતરના ઓજારોની ગણતરી કરી રહ્યા હતા. વૈભવીની મમ્મીનો અવાજ સાંભળતા એ દોડીને ઘરે આવ્યા. જોયું તો એ બેભાન પડ્યા હતા. ઘરની જાળીએ લોક હતું અને અંદર વૈભવી એના શરીર પર કેરોસન છાંટી રહી હતી. આવતા તરત જ એમના હાથમાંના ઓજારથી તાળું તોડ્યું અને વૈભવીના હાથમાંથી કેરોસનનું ડબલું લઈ લીધું અને વૈભવીના ગાલ પર 2 થપ્પડ મારી દીધી. વૈભવી રડતા રડતા એના પપ્પાને ભેટી પડી. કાનજીભાઈ પણ દીકરીના આ વર્તનથી ગભરાઈ ગયા હતા. એમની આંખમાંથી પણ 2 આંસુ ખરી પડ્યા. જમાનો કોઈ પણ હોય, પણ એક બાપ માટે દીકરાથી પણ દીકરી હંમેશા વહાલી જ રહી છે અને ભવિષ્યમાં પણ રહેશે. જેનું જીવંત ઉદાહરણ છે. કોઈ પણ જમાનાની દીકરીની વિદાયનો પ્રસંગ, જ્યાં દરેક પિતાની ભીની આંખોમાં એક સરખો જ પ્રેમ જોવા મળે છે. શું થયું બેટા? સ્વસ્થ થતા એ બોલ્યા. ઘણા સમયથી વૈભવીના વર્તનમાં બદલાવ તો જોયો હતો, પણ એનું પરિણામ આટલે સુધી પહોંચી જશે એનો સપનામાં પણ કાનજીભાઈને વિચાર નહોતો. દીકરીના આ પગલાથી તો તેઓ અંદરથી ધ્રુજી ગયા હતા, છતાં મજબૂત બની બોલ્યા, બોલ વૈભવી. વૈભવીએ થોડો સમય એમ જ કાનજીભાઈની લાંબી ચોડી ખેતરમાં કામ કરીને કસાયેલ મજબૂત છાતીમાં મોં છુપાવી રડ્યા કર્યું. કાનજીભાઈએ એને ખાટલામાં બેસાડી પાણી આપ્યું અને બીજો ગ્લાસ ભરી વૈભવીની મમ્મીના મોં પર છાંટ્યું. તરત જ ઊભા થતા જ એમને બૂમ પાડી વૈભવી અને નજર સામે બેઠેલી દીકરીને જોઈ એમને રાહત થઈ. વૈભવી પાસે જઈને કાનજીભાઈ અને રતનબેન બેઠા અને બોલ્યા, બેટા, અમારા હિતમાં ક્યાં કમી રહી ગઈ હતી તો તારે આ પગલું ભરવું પડ્યું. વૈભવી પોતે કરેલા કામથી શરમ અનુભવી જમીન તરફ તાકી રહી. એને કહેવું હતું, પપ્પા, હું નહીં જીવી શકું સોહમ વગર. તમે સામેથી સગાઈની વાત કરો, પણ એ બોલી શકી નહીં. અને ત્યાં કાનજીભાઈ બોલ્યા, જો બેટા, તને થતું હશે હું કેમ સંબંધ માટે વાત કરતો નથી, પણ આપણો અને એમનો સમાજ અલગ છે. હું સામેથી સમાજ બહાર વાત કરું તો આપણી સમાજમાં ઉજત ના રહે. જો એ વાત લઈ આવે તો હું સંભાળી લઈશ, પણ ત્યાંથી તો કોઈ વાત હજુ સુધી નથી આવી. હું શું કરું? તું જ કે બેટા. એક બાજુ સમાજના નિયમ મર્યાદા છે અને તોડી નથી શકાતી, અને એક બાજુ તું. જો તારી ઈચ્છા હોય તો આજે જ હું વાત કરું, પણ પછી
આપણને સમાજનાથ બહાર કરશે. તું તો સેટ થઈ જઈશ, પણ પછી તારા બે નાના ભાઈ બેનનું શું? મારે તો બટા ત્રણેય સરખા છો, એમનું ભવિષ્ય કેમ દાવ પર મૂકું? તું જ કહે, હું શું કરું? બોલતા કાનજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. કાયમી સિંહ જેવા મજબૂત જોયેલા પપ્પાની આંખમાં આંસુ જોઈ વૈભવીને પોતાની મૂર્ખામી પર ફરીવાર શરમ આવી. ભણેલી ગણેલી વ્યક્તિ થઈ એને આવું કર્યું. વૈભવી એના પપ્પાના શબ્દોમાં વહી ગઈ. એને પોતાનો સ્વાર્થ અને ભૂલો સમજાય અને એ બોલી, પપ્પા, આપણે આ 3 મહિના રાહ જોઈએ. જો કોઈ વાત આવે તો તમને ગમે ત્યાં હું સગાઈ કરી લઈશ, પણ તમારા દુઃખનું કારણ મારે નથી બનવું. બોલતા એ કાનજીભાઈને ભેટી પડી. રતનબેનને પણ વૈભવીના શબ્દોથી રાહત થઈ અને વાત ઘરમાં જ પૂરી થઈ. એને ખુશી પણ, નહીતર ગામ આખામાં લોકો વગોવણી કરે અને વૈભવીની બદનામી થાય એ અલગ. એને મનોમન ભગવાનનો આભાર માન્યો અને પોતાના કામે લાગી ગઈ. વૈભવી એ આપેલા સમય દરમિયાન એ આવતા દરેક ટપાલી સામે પોતાનો પત્ર આવ્યો હશે એવી આશાએ જોયા કરતી, પણ નિરાશા સિવાય કંઈ મળતું નથી. એને માઇન્ડને વ્યસ્ત રાખવા માટે બ્યુટી પાર્લર શીખવાનું ચાલુ કર્યું. સોહમના વિરહમાં ભણવાનું તો ક્યાંય બાજુમાં રહી ગયું હતું. રોજ એક દિવસ ઓછો થતો, સાથે વૈભવીને સોહમને ખોવાનો ડર પણ વધતો જતો હતો. પણ એના સંસ્કાર એને કંઈ પણ ખોટું કરતા રોકતા હતા. આખરે એને આપેલી મુદત પૂરી થઈ. કાનજીભાઈ એ દીકરી માટે એક સુંદર છોકરો શોધી લીધો અને વૈભવીની સગાઈ નક્કી કરી. એક જ દિવસમાં ગોળ ધાણા ખવાઈ ગયા. રૂપિયો નાળિયેર આપી બધું પાકું થઈ ગયું. આ બધું જ વૈભવીની ઈચ્છા પૂછીને જ થયું. સોહમ એના પપ્પા સાથે વાત કરી નહોતો શકતો. પોતે મોડર્ન વિચારધારા ધરાવતો હતો, પણ પપ્પા સામે આ બાબતે બોલવું એના માટે મર્યાદા બહારની વાત હતી. આ સાથે જ એની પીટીસી કોલેજ પૂરી થઈ ગઈ હતી. સોહમ પણ વિચારી રહ્યો હતો, હવે એક સારી સરકારી નોકરી મળી જાય એટલે પપ્પાને કહી વૈભવીના ઘેરે માગું ન ખાવું. એને વિશ્વાસ હતો, વૈભવી મારી જ છે. સરકારી નોકરી હશે તો એના પપ્પા એમને સમાજનો ભેદ બહુ નહીં નડે. સોહમના નામનો પત્ર આવ્યો. એ પત્ર ખુશીની લહેર લઈને આવ્યો હતો. સોહમને સરકારી નોકરી અમદાવાદમાં લાગી ગઈ હતી. એ ઘણો ખુશ થયો. મનમાં વિચાર્યું, વૈભવીને આ સમાચાર આપીશ તો એ તો પાગલની જેમ ઝૂમી ઉઠશે. આમ તો સારું જ છે, ત્યાં એકલા રહેવાની મજા પણ આવશે. કોઈ સમાજ કે જ્ઞાતિ કે મર્યાદા નહીં નડે. મોજથી જીવીશું. બંને એકબીજામાં ખોવાઈ જઈશું. પ્રેમ કરશું. સોહમના વિચારો એના ચહેરાની રોનકમાં દેખાઈ રહ્યા હતા. એને જોઈ મોહનભાઈ બોલ્યા, શું આવ્યું છે પત્રમાં? તે આટલો ખુશ છે. પપ્પા, મને અમદાવાદ નોકરી લાગી ગઈ. બોલતા એ ઉછળી પડ્યો. ખુશીમાં એ બોલ્યો, પપ્પા, હવે વૈભવીના ઘેર સંબંધની વાત કરો. બોલ્યા પછી એને સમજાયું પોતે શું બોલ્યો અને શરમાઈ ગયો. અમે તો ક્યારના
વાત કરવા ઈચ્છતા હતા, પણ તારા કહ્યા વગર કેમ જવું એટલે નહોતી વાત કરતા. પણ હવે સમજાયું, મારો દીકરો એક સારી નોકરી લઈને વટથી વૈભવીને મહારાણી બનાવવા માંગતો હતો. એમ બોલતા એ હસ્યા અને સોહમ શરમાઈને ઘરની બહાર નીકળી ગયો. શુભ કામમાં મોડું ના કરવું જોઈએ વિચારી મોહનભાઈ એક ખુશી દિલમાં લઈને બીજી ખુશીને આમંત્રણ આપવા ઉતાવળા પહેલે મળીએ બસમાં બેસી વૈભવીના ઘેર પહોંચ્યા. કાનજીભાઈએ મોહનભાઈને મીઠો આવકારો આપ્યો. જમવાનો સમય હતો. દીકરીની સગાઈની ખુશીમાં ચૂલે લાપસીના આંધણ મુકાયા જ હતા. કાનજીભાઈ મોહનભાઈનું આવવાનું કારણ સમજી ગયા હતા, પણ બોલ્યા વગર જ આપણી સંસ્કૃતિ પ્રમાણે પ્રેમથી એમને આગ્રહ કરીને જમાડ્યા. જમીને ઘરમાં ખાટલો પાથરી વાતે વળગ્યા. મોહનભાઈને તો મીઠો આવકાર જોઈને દીકરાની સગાઈ નક્કી જ થઈ ગઈ માની લીધું હતું. પણ કાનજીભાઈએ સામેથી જ વાત કરી, મને ખબર છે તમે વૈભવી માટે તમારા દીકરાનું માગું લઈને આવ્યા છો, પણ તમે એક દિવસ પહેલા આવ્યા હોત તો કંઈક થઈ શકત. કાલે જ રૂપિયો નાળિયેર આપી વૈભવીની સગાઈ નક્કી કરી. તમને તો ખબર જ છે, સમાજમાં એકવાર સગાઈ થઈ ગયા પછી કંઈ થઈ શકતું નથી. તો સાંભળતા જ મોહનભાઈના પગે તળિયેથી જમીન જ્યારે કોઈએ ખેંચી લીધી એવું આંચકો લાગ્યો. છતાં એ મન મક્કમ કરી બોલ્યા, હું સમજી શકું છું, હું પણ સમાજમાં જ રહું છું. આપણે તો બનતા પ્રયત્ન કર્યા, પણ એ તો પછી જેવી વિધાતાની મરજી. બોલતા એમને આ વાત સ્વીકારી લીધી. વૈભવીને આશીર્વાદ આપી પોતાના ગામ તરફ જવા રવાના થયા. પગ તો ઉપડતા નહોતા, પણ હવે કોઈ રસ્તો પણ નહોતો. મનમાં ઘણા પ્રશ્નો હતા. સોહમને શું કહી? સામે સવારનો ખુશી ખુશી મલકાતો દીકરાનો ચહેરો આવતો અને એ દીકરાની કિસ્મત પણ દુઃખી થતા નોકરીની ખુશી મનાવવી તે વૈભવીને ગુમાવ્યાનું દુઃખ સમજાતું નહોતું. કંઈ કેટલા વિચારોના બોજ સાથે એ ઘેર પહોંચ્યા. ઘરના આંગણે જ સોહમ ખાટલો પાથરી બેઠો હતો. જ્યારે પપ્પાની રાહ જોઈ રહ્યો હતો. એમને જોતા જ એ ખુશ થઈ ગયો, પણ પપ્પાના ચહેરા પર ખુશી નહોતી. એ જોઈ એમની સાથે ઘરમાં ગયો. એમને પાણી આપ્યું અને પૂછ્યું, શું કહ્યું વૈભવીએ? વૈભવીએ કહ્યું કે થોડા અચકાઈને થૂક ગળે ઉતારી. મોહનભાઈ આગળ બોલ્યા, સોહમ બહુ સારો છોકરો છે, એને તો મારાથી પણ સારી છોકરી મળશે. એને કહેજો જિંદગીમાં હું આગળ વધી ગઈ છું. એ પણ આગળ મોહનભાઈથી બોલી ના શકાયું. આટલું બોલતા વૈભવીની આંખમાં આંસુ હતા. અત્યારે પણ એમના સામે જ્યારે વૈભવી ઊભી હતી, એ જ ચહેરા સાથે જ સવારના ખિલખિલૈયા ચહેરા સાથે ફરતા સોહમના ચહેરાનો રંગ ઉડી ગયો. એની આંખોમાં ગુસ્સો ફરી વળ્યો. પપ્પાના શબ્દો સાંભળી સોહમ ત્યાં જ જકડાઈ ગયો. દિલ ધડકાર ચૂકી ગયો. આંખ અપલક જોઈ રહી. મગજ એકદમ શૂન્ય થઈ ગયું. સોહમને સમજાતું નહોતું કે હવે આગળ શું બોલું કે શું પ્રતિક્રિયા કરું. જેની સાથે જિંદગીને જીવવાના સપના સજાવ્યા હતા, એ હવે કોઈ બીજાની અમાનત બની ગઈ હતી. આ એની સાથે કિસ્મતે કરેલો ખેલ હતો.
જેમાં એને પોતાના પગ પર કુહાડી મારી હતી. એટલે કોઈને ફરિયાદ કરવાનો પણ રસ્તો નહોતો. એ પોતાની જાતને કોસી રહ્યો. આંખનો એક ખૂણો ભીંજાઈ ગયો, પણ એને પોતાની સ્થિતિના ના ગુમાવી. થોડી વાર શાંત રહી બોલ્યો, આમાં વાંક મારો જ છે. વૈભવીએ તો રાહ જોઈ, પણ હું મોડો પડ્યો, એટલે કોઈને દોષ આપવાથી શું ફાયદો છે? એને કિસ્મત સમજી સ્વીકારી આગળ વધી જવું જોઈએ. એકદમ સાચું કહ્યું બેટા. બનવાનું હતું એ બની ગયું. એમાંની સારી યાદોને સાથે લઈ આગળ વધી જવાના સમજદારી છે. તો હવે હું તારા માટે, મોહનભાઈ આગળ બોલતા થોડા અટક્યા. એમનો ઈરાદો બને એટલા જલ્દી સોહમને કોઈ સાથે જોડી દેવાનો હતો, જેથી એને ભૂતકાળ યાદ કરવા સમય ના મળે અને ખુશી રહી શકે. એમનું અધૂરું વાક્ય સોહમે જ પૂરું કર્યું. હા પપ્પા, હવે તમને ગમે ત્યાં મારી સગાઈ નક્કી કરી દેજો, મને મંજૂર છે. બોલતા એ ઘરના ઉપર આવેલા મેળા પર જતો રહ્યો. ત્યાં જતા સોહમે રોકી રાખેલી લાગણી વહેવા લાગી. એને સાચવી રાખેલા વૈભવીના પત્રોએ 100 રૂપિયાની નોટ બધું જ ફરી ફરી જોયું, વાંચ્યું. એમાં લખાયેલ શબ્દોમાં વૈભવીના દિલની મહેક હતી, જે હવે સોહમથી સહન કરવી મુશ્કેલ થઈ પડી. સોહમને વૈભવી પ્રત્યે કોઈ જ ગુસ્સો નહોતો, પણ એના પોતાના પર ગુસ્સો હતો, અને એક ગુસ્સો પત્રો પર નીકળ્યો. એને વૈભવીની બધી યાદો એક પછી એક કરી સળગાવી દીધી, પણ દિલમાં હતી એ યાદોનું શું એ વિચારી રહ્યો, અને દિલમાંથી છેલ્લી શાયરી ફૂટી નીકળી. વૈભવીના આગમનને એક શિક્ષકને શાયરી કરતા બનાવી દીધો હતો. એ જ વૈભવીના સાથે સોહમે શાયરીને પણ કાયમી વિદાય આપી. ઘણા સમય સુધી સોહમ દેવદાસ બની દિલની લાગણીઓને શાયરી કરી વહાવતો રહ્યો. ઘરમાં સૌએ તેને પોતાની જાત સાથે છોડી દેવો યોગ્ય સમજી કોઈ એની પાસે આખો દિવસ ગયું નહીં. આખા દિવસના વિચારો પછી એ દિમાગમાંથી વૈભવીને દૂર કરી એક નવી શરૂઆત કરવાનો વિચારે સૌ સાથે પહેલા હતો. એ જ સોહમ બની ભળી ગયો. મોહનભાઈ એ દીકરા માટે છોકરીની શોધ ફરીવાર ચાલુ કરી. સોહમ માટે લગભગ બધી જ એની ઉંમરની છોકરીઓ જોવામાં આવી ગઈ હતી. એમાંની ઘણી છોકરીઓના લગ્ન પણ થઈ ગયા હતા. બાકી રહેલી છોકરીઓની વાતો ફરી આવવા લાગી, જેને સોહમ પહેલા પણ મળી ચૂક્યો હતો. એ વાતોમાં ફરી સોહમે જોયેલી પહેલી છોકરી હિનાની વાત આવી. હિના હજુ પણ લગ્ન કરીશ તો સોહમ સાથે, નહીતર નહીં. એ નિર્ણય પર મક્કમ હતી, એટલે હજુ એને સગાઈ નહોતી કરી. મોહનભાઈને તો પહેલી વખત જોઈ ત્યારે જ હિના પસંદ હતી, પણ ત્યારે સોહમે ના પાડેલી. મોહનભાઈ દીકરા માટે એવી છોકરી શોધતા હતા જે ઓછી ભણેલી હોય પણ સમજદાર હોય. દીકરો નોકરીએથી આવે તો દરવાજે હસતા મોએ એની રાહ જોતી હોય, સાદી અને સંસ્કારી હોય. આ બધા જ ગુણો હિનામાં હતા. પપ્પાની પસંદ સારી જ હોય વિચારી સોહમે લગ્ન માટે હા કરી દીધી. ખુશાલ અને બીજા મિત્રોએ સોહમને ઘણો સમજાવ્યો, તું આટલો ભણેલો થઈ એક અભણ સાથે કેમ સેટ થઈશ? એ ગામમાં
ગોબર ભરતી. હિના તને નહીં સમજી શકે. સમજ યાર, જિંદગી ના બગાડ. મિત્રોના બહુ સમજાવ્યા છતાં સોહમે નક્કી કરી લીધું કે કિસ્મત આટલું ફેરવીને હિના પાસે લાવી છે તો હવે લગ્ન તો હિના સાથે જ કરવા. બાકી આગળ જે થશે એ જોયું જશે. સોહમને વિશ્વાસ હતો કે પોતાના પ્રેમ અને પ્રયત્નથી એ હિનાની જિંદગીમાં સુવાસ ભરી દેશે. કદાચ એટલે જ વૈભવી ના મળી. જે મળ્યું એને સોહમે કિસ્મત સમજી પ્રેમથી દિલ પર પથ્થર મૂકી સ્વીકારી લીધું. એકદમ દિલને ઢાઢક આપે એવું મનમોહક વાતાવરણ હતું. વરસાદનું રંગીન મિજાજ મોસમ ધીમે ધીમે લોકોને એનામાં ઓગાળી રહ્યું હતું. ઘરના આગળના ખુલ્લા ભાગમાં લટકતી ખાટમાં બેઠેલા પતિ પત્ની મોં પર પવનની આવતા વરસાદના બૂંદને પોતાનામાં સમાવી રહ્યા હતા. લગ્ન કરે તો વર્ષો થયા હતા, પણ વરસાદ આવતા જ એ પણ રંગીન મિજાજમાં આવી દિલ ખોલી લાંબો સમય વાતો કરતા વરસાદમાં અપલક વહેતા બેસી રહેતા. ઘણા સમયથી તમને એક વાત કહેવી હતી, પણ હિના કંઈક વિચાર કરતા બોલી. બોલને. બોલતા સોહમ હજુ પણ વરસાદની બૂંદને નિહાળી રહ્યો હતો. એ બૂંદના સંગીતમાં જ્યારે મધુસ હતો. પણ તમે ગુસ્સો તો નહીં કરો ને? હિનાના શબ્દો કંઈક રાજ ખોલવાની વાત તરફ ઈશારો કરતા હતા. એના શબ્દો સાંભળી સોહમે નજર હિના સામે કરી અને બોલ્યો, તને ખબર છે ને, મને ગુસ્સો નથી આવતો અને તારા પર તો ક્યારેય નહીં. બોલી પ્રેમથી હિનાને નિહાળી રહ્યો. આપણી સગાઈ થઈ એ વખતની વાત છે. મેં મારા ગામમાં વૈભવી આવી હતી ત્યારે બોલી દે આગળ અટકાય છે. કેમ વૈભવીનું નામ આવ્યા છતાં એકદમ શાંતિથી સાંભળતા સોહમ બોલ્યો, એ એક પાર્લરના ઓર્ડર પર આવી હતી. ત્યાં જઈને મેં એને ચોટલો પકડીને મારી હતી. બોલી થોડી વાર અટકી પછી હસતા બોલી, પછી તો એ મારાથી એટલી ડરી કે દુલ્હનનો મેકઅપ અધૂરો મૂકીને જતી રહી અને ઉતાવળામાં દુલ્હનને સાડી પણ ઊંધી પહેરાવેલી. અડધા લગ્ન પૂરા થયા પછી સૌને ખબર પડી કે સાડી ઊંધી છે. હસતા હસતા એ સોહમ સામે જોઈ રહી. શું સોહમ થોડો ઝંખવાઈ ગયો પોતાની પત્નીની આવી હરકત પર, પણ હવે શું વિચાર કરતા આગળ બોલ્યો. પણ કેમ બોલતા સોહમના ચહેરા પર દુઃખની લાગણી છવાઈ ગઈ. સોહમને સમજાયું નહીં આમાં હસવા જેવું શું હતું. મને ખબર પડી કે એને તમે પસંદ છો અને તમને પણ. એ બોલતા હિના નીચે જોઈ રહી. સોહમ પણ બોલ્યા વગર જ આકાશમાંથી વરસતા વાદળોને જોઈ વિચારી રહ્યો. જિંદગી પણ કેવી અજબ છે. જે સમજતું હતું એ મળ્યું નહીં અને આ અભણ છે એને કેમનું સમજાવું કે દુનિયા બહુ આગળ વધી ગઈ છે. આટલી નાની બાબતોમાં આ વર્તન ટોટલી ખોટું જ છે. પણ કઈ બોલ્યા વગર જ હિના સામે નાનકડું સ્મિત કરીને બોલ્યો, હવે તો વર્ષો થયા, ભૂલી જા. તમારી સાથે આટલો સમય રહ્યા પછી ખબર પડી કે તમારામાં મારા પ્રત્યેના પ્રેમમાં ક્યાંય ઉણપ નથી આવી. એટલે થાય છે કે પૂરું જાણ્યા વગર જ મેં ખોટું કર્યું છે. એ નથી ભૂલાતું, બાકી મને બીજું કંઈ નથી. હિનાએ સ્પષ્ટતા કરી, કંઈ નહીં, જ્યારે તું એને મળે ત્યારે વાત કરી સોલ્વ કરી લેજે, એટલે મનમાંથી બોજ નીકળી જશે. આગળ બોલવા જતા એ અટક્યો. એને કહેવું હતું કે એ તો ભૂલી પણ ગઈ હશે. બહુ સમજુ અને પ્રેક્ટિકલ માણસ છે. તું ખોટો કચરો દિમાગમાં લઈને ફરે છે. પણ વૈભવીના વખાણથી હિનાના દિલ દિમાગમાં ફરી ખરાબ અસર થશે એ વિચારે એ અટકી ગયો. લગ્નમાં સજી ધજીને આવેલા સૌ રંગીન પતંગિયા જેવા લાગતા હતા.
સોહમ અને એનો દીકરો ધ્યેય વાતો કરતા ઊભા હતા. ત્યાં સામેથી વૈભવી નીકળી. સોહમે વૈભવી સામે સ્માઇલ કરી. સામેથી પણ એ જ મનમોહક હાસ્ય, અને તરત પોતાના રસ્તે વૈભવી જતી રહી. એને જોતા જય ધ્યેય બોલ્યો, પપ્પા આ કોણ હતું? એક ફ્રેન્ડ હતી. લો તો વાત કર્યા વગર જ જતા રહ્યા. જબરા ફ્રેન્ડ છે હો તમે તો, હસતા ધ્યેય બોલ્યો. ધ્યેય કઈ ના સમજે એવો બાળક નહોતો, પણ મોડર્ન વિચારો ધરાવતો યુવાન હતો, જેના માટે પ્રેમ, લાગણી, લગન એક સામાન્ય વાત હતી. એટલે તારી મમ્મીની ફ્રેન્ડ છે, મારી નહીં. હું શું વાતું કરું? એટલે બોલ્યા વગર જ જતી રહી. ધ્યાયના વિચારોને સમજી ગયેલ સોહમે વાતને મૂળથી જ બદલી નાખી. આજે લગ્નના 25 વર્ષે વૈભવી અને હિના બંને જ્યાં મળે ત્યાં પ્રેમથી ઘણી વાતો કરતી. કદાચ ફ્રેન્ડ બની ગઈ હતી કે હિના બતાવવા માંગતી હતી કે સોહમ મારો છે, એ સમજાતું નહીં. પણ સોહમ ક્યારેય વૈભવીને કે વૈભવી ક્યારેય સોહમને બોલાવતા નહીં. એક નાનકડા સ્માઇલને આપલે એકબીજાની આંખોમાં જોઈને થતી. એ સ્માઇલ પર હજુ પણ પોતાનો અધિકાર લાગતો, અને જિંદગીમાં એક આનંદનું મોજું જૂની યાદો સાથે ફરી વળતું. અને સોહમનું કવિ દિલ વૈભવીને જોઈને હંમેશાની માફક આકાશમાં જોઈને બોલી ઉઠતું, તને પામવાની મારી ચાહત ચાહત જ રહી. તું મારી હોત તો મારી જિંદગીમાં રાહત જ હતી. યાર આ સોહમની જિંદગી આસાન જ હોય ક્યાંથી? આ જન્મમાં તો વિધાતાએ તને જોવાની જ લખી હતી. મિત્રો, વાર્તા સંપૂર્ણ થઈ. તમને કેવી લાગે એ કોમેન્ટમાં કહેજો, અને પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને હા, ખાસ વાત, તમે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છો તે પણ કોમેન્ટમાં કહેજો, એટલે અમને પણ ખબર પડે કે કયા શહેરથી અમારી વાર્તા સાંભળી રહ્યા છે લોકો. તો ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલે. તો મિત્રો, આનાથી સુંદર પણ વાર્તાઓ સાંભળવા માટે અમારા સાથે જોડાયા રહેજો.